ખેડૂતો મુશ્કેલીમાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ। પૂરતા પ્રમાણમાં વરસાદ છે નહીં એટલે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો હવે સરકાર સમક્ષ પહોંચ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે ખેતીના પાક પર સંકટ ઊભું થયું છે। અનેક વિસ્તારોમાં વાવણી બાદ પૂરતો વરસાદ નહીં પડતા પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે કેટલાક ખેડૂતો વરસાદના અભાવે વાવણી પણ કરી શક્યા નથી। આવી સ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બહાર લાવવા સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પ્રાંત ઓફિસર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદ 5-10% હોવાને કારણે પૂરતા પ્રમાણમાં વરસાદ છે નહીં એટલે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ચાલુ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં આવે। માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વરસાદ ખેંચાતા પશુપાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। વરસાદના અભાવે પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થવાની ભીતિ છે, જેને પગલે પૂરતા પ્રમાણમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થા કરવાની પણ ખેડૂતો અને આગેવાનોએ માંગ કરી છે। ખેડૂતોની રજૂઆત છે કે જો સમયસર વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, તેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવી દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને પાક ધિરાણ માફી સહિતની રાહત આપે। રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય, 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ। રાજ્યમાં વરસાદ માટે એક સાથે અનેક હવામાનની સિસ્ટમ સક્રિય છે। શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરી છે। વિવિધ સિસ્ટમના પગલે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए। और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में। इसमें मेनली जो जिला रहेगा महीसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए। હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા સલાહ આપી છે। ખાસ કરીને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ફરી વરસશે મેઘરાજા, અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ વરસવા માટે તૈયાર છે। હવામાન નિષ્ણાંતે ગણેશ ચતુર્થી સુધીની વરસાદની આગાહી કરી છે। આ વખતે કોરા ધાકોર વિસ્તારને પણ મેઘરાજા ધમરોળી શકે છે। અંબાલાલ પટેલનું માને તો આગામી 24 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું થશે, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે હજુ આગામી 24 કલાકમાં ક્યાંક હળવા ભારે વરસાદ ઝાપટા થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ સારા સમાચાર છે। દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના કોરા ઠાકોર વિસ્તારોમાં 28 ઓગસ્ટ બાદ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે। બીજી તરફ 15 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધતા મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના કારણે નર્મદાનું જળસ્તર વધી શકવાની શક્યતા રહેશે, એટલે હજુ આ વરસાદ જે છે એ જ્યાં વરસાદ નથી થયો તેના માટે સારો છે। અંબાલાલ પટેલે ગણેશ ચતુર્થી દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરી છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા 6 થી 9 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડી શકે છે। સાથે 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં પલટો અને સપ્ટેમ્બરમાં ગરમી વધવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ ક્યાંક ઝરમર, ક્યાંક ધોધમાર વરસ્યો। ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા।
વાવડી, ખુર્દ, વાવડી, બુજર્ગ અને ગુદકપુર, પોપટપુરા, છબનપુર અને દરુનિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાયો, જેના કારણે સવારથી વરસતા વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો. મેઘમંડાણ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદ ખેતીના પાક માટે અનુકૂળ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. માત્ર 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ ગુજરાતમાં વરસાદની આ નવી ઇનિંગથી ખેડૂતોમાં આશા જાગી છે. ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સામે આવ્યા મનમોહક દ્રશ્યો. ચોમાસાની સિઝનમાં ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. એક તરફ ધોધનું રૌદ્ર સૌંદર્ય, બીજી તરફ ડેમમાં નવા નીર. મહીસાગરથી લઈને મહેસાણા અને નર્મદા સુધીના પાણીના મનમોહક નજારા જોવા મળી રહ્યા છે. મહીસાગરના 7 કુંડા વોટરફોલનું આહલાદક સૌંદર્ય હાલ સહેલાણીઓને આકર્ષી રહ્યું છે. પહાડોમાંથી વહેતા પાણીના પ્રવાહથી 7 કુંડા સર્જાયા છે. ઊંચાઈ પરથી ધસમસતા પાણીના પ્રવાહથી અહીં મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાં 7 કુંડા વોટરફોલનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મહેસાણાના સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમમાં લાંબા સમય બાદ નવા નીરની આવક થઈ છે. સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં 6,944 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 606.54 ફૂટે પહોંચી છે, જ્યારે હાલ ડેમમાં 49.37% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ તરફ નર્મદામાં પણ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 67 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 134.49 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. બનાસકાંઠામાં ઝરણા વહેતા થયા, અંબાજીમાં માઉન્ટ આબુ જેવો માહોલ. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતે પણ જાણે સોળે કળાએ શણગાર સજાવ્યો છે. ક્યાંક ઝરણા વહેવા લાગ્યા છે તો ક્યાંક વરસાદ અને ધુમ્મસે મનમોહક નજારો સર્જ્યો છે. બનાસકાંઠાના વડગામમાં માત્ર 3 ઇંચ વરસાદથી જ પાણીયારી પાસેના ઝરણા સક્રિય થઈ ગયા છે. ધસમસતા પાણી સાથે વહેતા ઝરણામાંથી સમગ્ર વિસ્તારમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદના પગલે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. તો રાજકોટના જેતપુરમાં શ્રાવણના પ્રથમ દિવસે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. નવાગઢ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ, ફુલવાડી, મોટા ચોક, સ્ટેન્ડ ચોક અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. બીજી તરફ અંબાજી દાંતા પંથકમાં વરસાદ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. અંબાજી દાંતા માર્ગ પર અરવલ્લીની ડુંગરમાળાઓ જાણે વાદળો સાથે સંતા કુકડી રમતી હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. ત્રિશુલિયા ઘાટના ડુંગરો પણ ધુમ્મસ અને વાદળોથી ઢંકાઈ જતા માઉન્ટ આબુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી હતી. અમદાવાદમાં વધુ એક પરિણીતા, સાબરમતીમાં સમાય યુવતીની આત્મહત્યા, પતિ પર ગંભીર આરોપ. मुझे मेरे रूह को तो मारे थे, रात में अपने शरीर को भी मारी हूँ, मैं अपने माई से मारी हूँ, अम्मी अपना ख्याल रखना. આ શબ્દો છે અમદાવાદની એક યુવતીના, જેણે સાબરમતી નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું. યુવતી આત્મહત્યા પહેલા એક વિડીયો બનાવ્યો, જેમાં તે તેના પતિ પર ગંભીર આરોપ લગાવી રહી છે. યુવતી તેના પતિને કહી રહી છે કે આવું થોડું હોય યાર, તું મારા માટે ગમે તે કરવા તૈયાર હતી, તારા પગમાં પડી, તારા માટે બધું કર્યું, છતાં તે મને ડિવોર્સ આપી દીધા. मैं उनके बिना नहीं रह सकती. 7 दिन हो गए, मैंने उनसे बहुत माफ़ी मांगी, हर कुछ मैंने किया. मतलब भाई तू मुझे माफ़ कर दे, तू जो बोलेगा मैं वो करने तैयार हो के पैरों में भी मैं गिर जाऊंगी, वो कर लूँगी. मैंने उसको एक पल मेरे पे दया नहीं आई. उसने वही बोला कि नहीं, मुझे नहीं अपनानी, तुझे नहीं अपनानी. ऐसा थोड़ी होता है यार. સમગ્ર મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે યુવતીના પતિ વિરુદ્ધ આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. ભાવનગરની સમરસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે હોસ્ટેલની અંદર ગર્લ્સ બાદ બોયઝ હોસ્ટેલ ભોજનમાં નીકળી છે. ભાવનગરની સમરસ હોસ્ટેલ જાણે વિવાદનો પર્યાય બની ગઈ છે. હજુ મંગળવારે આટલો વિરોધ થવા છતાં તંત્ર સુધર્યું નથી. એક દિવસ બાદ ફરી ભોજનમાંથી જે વાત મળી છે. હવે સરકારી સમરસ બોયઝ હોસ્ટેલની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આરોપ છે કે આ વખતે બોયઝ હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાંથી ઈયળ નીકળી છે. વિદ્યાર્થીઓએ સવારના નાસ્તામાં મરેલી ગરોળી તેમજ ભોજનમાં જીવાતો નીકળી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ મુદ્દે એબીવીપીએ હોસ્ટેલના સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો. નાસ્તામાં સવારમાં આખી ગરોળી નીકળી અને અત્યારે અમે બપોરે જમવા ગયા તો મગમાં
કીડો નીકળ્યો અને દાળમાં ઈયળ નીકળી અને તો અમે સરને કીધું કે સર આ નીકળ્યું તો સરે શું કીધું એમ કે જે છે એ તો જમો એમ કે. મહત્વનું છે કે અગાઉ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં વારંવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક કે સિગારેટ જેવી વસ્તુઓ નીકળતી હોવાનો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે ભોજન અંગે નકારાત્મક રિવ્યુ ન આપવા માટે પણ તેમને દબાણ કરવામાં આવે છે. માત્ર ભોજન જ નહીં, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે. ત્રીજા માળે રહેતી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા માટે 9મા માળે જવું પડે છે. મોરબીના ટંકારામાં જર્જરિત ટાંકી તોડતી વખતે દુર્ઘટના. મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો. ટાંકી નિર્ધારિત દિશાના બદલે વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું છે. જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ટાંકી અચાનક વિરુદ્ધ દિશામાં ઢળવા લાગી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પળવારમાં જ ટાંકી ધડાકાભેર મકાન અને દુકાનો પર પડે છે અને બધું જ તહેશ નહેશ કરી નાખે છે. દુર્ઘટના સર્જાતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. હવે સવાલ એ છે કે કોની બેદરકારીએ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ? ટાંકી પાડતી વખતે કેમ પૂરતી તકેદારી રાખવામાં ન આવી? બીજી તરફ હવે નુકસાનગ્રસ્ત મિલકતોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં પડ્યા ઝારખંડ પેપર લીકના પડઘા, એબીવીપીનું ઉગ્ર પ્રદર્શન. ઝારખંડ પેપર લીક મામલે હવે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદના એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસ બહાર વિરોધ પ્રદર્શન કરી ઝારખંડ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. જીપીએસસી અને જેએસએસસીની પરીક્ષાના પેપર 15 લાખ રૂપિયામાં વેચાયા હોવાનો એબીવીપીએ આરોપ લગાવ્યો. સુરતમાં પણ પરમિશન ન મળવા છતાં એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા અને પોલીસની હાજરીમાં પૂતળા દહન કર્યું. પૂતળા દહન બાદ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. એબીવીપીએ ચીમકી આપી છે કે માંગણીઓ નહીં સંતોષાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને દેશભરમાં વિદ્યાર્થીઓ સાથે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આ તરફ અમદાવાદમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. સુરતમાં ડોક્ટરના આપઘાત કેસમાં કમિટીએ સોંપ્યો રિપોર્ટ, રેગિંગ થયાનો ઘટસ્ફોટ. સુરતમાં ડોક્ટરના આપઘાત કેસમાં તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપતા મોટો ખુલાસો થયો છે. તપાસ કમિટીના પ્રાથમિક રિપોર્ટમાં રેગિંગ થયા હોવાનું તારણ સામે આવ્યું. જો કે રેગિંગ અને ડોક્ટરના અપમૃત્યુ વચ્ચે સીધી કડી ન હોવાનું પણ જણાવાયું છે. રિપોર્ટમાં રેગિંગની ઘટના સામે આવ્યા છતાં અપમૃત્યુને અલગ મુદ્દો ગણાવવામાં આવ્યો હોવાના કારણે હવે સમગ્ર મામલે સવાલો ઉઠી રહ્યા છે. રેગિંગની જાણ હોવા છતાં ફેકલ્ટી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે સમાધાનનો રસ્તો અપનાવવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. આ મામલે હવે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ સમગ્ર ઘટનામાં બેદરકારી બદલ ડીન સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કાર્યવાહી શરૂ થવાની વચ્ચે મેડિકલ કારણો આગળ ધરી ડીન રજા પર ઉતરી ગયા છે. ત્યારે સવાલ એ છે કે રેગિંગની જાણ હોવા છતાં સમાધાન કેમ કરાવવામાં આવ્યું અને જો રેગિંગ થયું હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે તો તેની જવાબદારી કોની? શ્રાવણમાં ભેળસેળિયા ચેતી જજો, ફરાળી લોટથી લઈને પનીર સુધીની ખાદ્ય ચીજોનું થશે ચેકિંગ. અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રએ કમર કસી છે. ભાવિકોની આસ્થા સાથે છેડા કરનારા વેપારીઓને છોડવામાં નહીં આવે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે સ્પેશિયલ ટીમ બનાવીને ખાદ્ય પદાર્થનું સઘન ચેકિંગ અને તપાસ કરવામાં આવશે. ખાસ કરીને શ્રાવણ માસમાં ઉપયોગમાં લેવાતા ફરાળી લોટમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ એનાલોગ પનીરનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ તંત્રએ તવાઈ બોલાવી છે. તંત્રનું સ્પષ્ટ કહેવું છે કે ભાવિકોની આસ્થા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ચલાવી લેવામાં આવશે નહીં. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામેની લડતમાં મીડિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. સરકારનું એક જ ધ્યેય છે કે રાજ્યના એક પણ નાગરિકને ભેળસેળયુક્ત ખોરાક ન મળે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તમામ ટીમ આ સ્પેશિયલ ડ્રાઈવમાં કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર છે. સાગબારામાં જંગલ જમીન વિવાદ મુદ્દે જંગ યથાવત, 6ઠ્ઠા દિવસે ખેડૂતોના ધરણા યથાવત. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના વિવાદને લઈને આદિવાસીઓના હિંસક ધરણાનો આજે 6ઠ્ઠો દિવસ છે. જંગલ જમીનના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો પોતાની માંગ પર મક્કમ છે અને સરકાર તરફથી ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી છે. જે દરમિયાન આજે ડેડિયાપાડાના ભાજપના આગેવાનો અને નેતાઓ ધરણા સ્થળે પહોંચ્યા.
પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા અને ભાજપ આગેવાન શંકર વસાવા સહિતના નેતાઓએ આદિવાસી ખેડૂતોની સાથે મુલાકાત કરી. ભાજપના નેતાઓએ ખેડૂતો સાથે ધરણામાં બેસીને સરકાર સમક્ષ તેમની રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી. જંગલ જમીનના ખેડાણને લઈને ચાલી રહેલા વિવાદનો વહેલી તકે ઉકેલ આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની વાત પણ કરવામાં આવી છે. બીજી તરફ હવે આ મુદ્દે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. આવતીકાલે કોંગ્રેસના નેતાઓ પણ ધરણા સ્થળે પહોંચશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય આનંદ પટેલ સહિતના આગેવાનો આદિવાસી ખેડૂતોને મળીને તેમની રજૂઆત સાંભળશે. આમ છઠ્ઠા દિવસે પણ આદિવાસી ખેડૂતોના ધરણા યથાવત છે. વડોદરામાં વેપારીના ઘરના ફળિયામાં ઘૂસીને એક શખ્સે કાર સળગાવી, ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના આજવા રોડ પર એક શખ્સે વેપારીની મોંઘીદાટ કાર સળગાવી દીધી. દાવો છે કે આરોપી અને વેપારી વચ્ચે 4.5 કરોડ રૂપિયાના પોન્ઝી સ્કીમ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. વેપારી પર કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરાઈ રહ્યું હતું. વેપારી ન માનતા તેની કાર સળગાવી દેવાઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરોપી મોપેડ પર આવે છે અને તેના હાથમાં એક લોખંડનો સળિયો દેખાઈ રહ્યો છે. આ સળિયા વડે તેણે કારના કાચ તોડી નાખ્યા. ત્યારબાદ કાર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીની શોધખોળ શરૂ કરી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. 4.5 કરોડના પોન્ઝી વિવાદને કારણે જ આ હુમલો થયો છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે તે અંગે પોલીસ તપાસ બાદ વધુ હકીકત સામે આવશે. પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પર સકંજો, 3.5 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મુદ્દે તપાસ તેજ. અમદાવાદમાં કેતકી વ્યાસ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એસીબીની ટીમે કેતકી વ્યાસની ધરપકડ કર્યા બાદ તેમની મિલકતો અંગે તપાસ તેજ કરી છે. એસીબીના જણાવ્યા મુજબ વર્ષ 2023માં કેતકી વ્યાસ વિરુદ્ધ અરજી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવકની સરખામણી 68.84% એટલે કે અંદાજે 3 કરોડ 56 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ગુનો નોંધાયા બાદ કેતકી વ્યાસના આગોતરા જામીન નામંજૂર થયા. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી શેલામાંથી તેમની ધરપકડ કરવામાં આવી. કેતકી વ્યાસ વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે જોડાયા. તપાસમાં જમીન, મકાન અને વાહનો જેવી સંપત્તિ એકત્રિત કરી હોવાની વિગતો સામે આવી. એસીબીના જણાવ્યા પ્રમાણે મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવવામાં આવી હોવાની પણ તપાસમાં માહિતી મળી છે. હવે ધરપકડ બાદ એસીબીની ટીમે કેતકી વ્યાસને સાથે રાખીને વધુ તપાસ હાથ ધરી છે. બોળકદેવ અને શિવાલિક લેગેસી ખાતેના નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી. ફરિયાદ બાદ સીલ કરાયેલા મકાનમાં પણ પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના મોટા વરાછા આઈટી પાર્ક પાસે દારૂના નશામાં કાર ચાલકનો હોબાળો. સ્થિતિ તંગ બનતા નાગરિકોએ નશામાં ધૂત યુવકને મેથી પાક ચખાડ્યો. બનાવની જાણ થતાં પોલીસે પહોંચી આરોપીની અટકાયત કરી. પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં બાજવા કરચિયા રોડ પર એસઓજીની કાર્યવાહી. 18.280 ગ્રામ હેરોઇન સાથે આરોપી ઝડપાયો. જગદીપસિંહ ઉર્ફે દીપ નામના આરોપી પાસેથી હેરોઇન, રોકડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત. અમૃતસરથી હેરોઇન લાવી છૂટક વેચતો હોવાનો ખુલાસો. સપ્લાયરને ઝડપી લેવા તપાસ. રાજકોટમાં કુવાડવા ચોકડી નજીક એસઓજીએ 9.900 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યા. 4.95 લાખના ગાંજા સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. વડોદરામાં કલાલી અટલાદરા બ્રિજ પાસે ભંગારની દુકાન બહાર કચરા ગાડીમાંથી લાંબી કતાર લાગી. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો. કચરા ગાડીઓ ભંગારની દુકાન બહાર કેમ ઊભી રહી છે? ઉચ્ચ અધિકારીઓ સામે સવાલ. સુરતના ઉધનામાં સંજયનગરમાંથી 20 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાનો મૃતદેહ મળ્યો. શ્રાવણના પહેલા દિવસે જ બિલ્વપત્રના ઝાડ પાસે ગળે ફાંસો ખાધેલી હાલતમાં આપઘાત કર્યો હોવાની જાણકારી. બંને છેલ્લા 2 દિવસથી ગુમ હતા. મૂળ દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી. મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ. મહીસાગરના વીરપુરના ખાટા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા 2 બાળકો દટા. 3 વર્ષના અને 2 વર્ષના બાળકના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું. ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ. પોલીસ અને તંત્રની ટીમ તપાસ હાથ ધરી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીએ દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ કર્યું. 1000થી વધુ અંગદાનની સફર દર્શાવતું અમરગાથા પુસ્તક પણ લોન્ચ કરાયું. રાજ્ય સરકારે વિકાસ કામો માટે 29.75 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી. અમરેલીને 10 કરોડ, અન્ય 33 જિલ્લાઓને 8.25 કરોડની ગ્રાન્ટ ફાળવાય. 230 ગ્રામ્ય તાલુકાના પસંદગીના ગામોમાં પણ વિકાસ કામો હાથ ધરાશે. સુરતમાં હોટલમાં ધમધમતું જુગારધામ ઝડપાયું. મહિલા સહિત 29ની ધરપકડ. સુરતમાં હોટેલના રૂમમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો. સનસિટી હોટેલમાં દરોડા પાડી પોલીસે એક મહિલા સહિત કુલ 29 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળ્યા બાદ સનસિટી હોટેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. હોટેલના રૂમમાં જ જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી મહિલા સહિત કુલ 29 લોકોને રંગે હાથ બાજી લગાવતા પકડી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે 3,20,000થી વધુની રોકડ રકમ, 30 મોબાઈલ ફોન અને 14 વાહનો સહિત કુલ 24,13,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુગારધામ પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે અને હોટેલ સંચાલકની ભૂમિકા શું છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી, કેન્ટીન ઇન્ચાર્જ સસ્પેન્ડ, પ્રિન્સિપલ પણ નવા નિમાશે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં 2 દિવસ અગાઉ બનેલી ઘટનાને લઈને હવે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શાળાએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે અને અનેક જવાબદારો સામે પગલાં લેવામાં આવ્યા છે. શાળાના પૂર્વ ડિરેક્ટરની દીકરી અને કરિક્યુલમ ડિઝાઇનર તથા એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા મુંજા સમ્સને બરતરફ કરવામાં આવ્યા છે. સાથે જ શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત શાળામાં નવા પ્રિન્સિપલની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આનંદ નિકેતન કેન્ટીનના ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું ક્લિયરન્સ મળ્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરી શકાશે. પુસ્તકને લઈને શાળાએ સ્પષ્ટતા કરી છે કે કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો. સાથે જ શાળામાં દરરોજ પ્રાર્થના કરાવવામાં આવશે તેવી બાંહેધરી પણ ડીઓને આપવામાં આવી છે. નિયમ ભંગ બદલ શાળાને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાને પગલે ગઈકાલે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા હતા. શિક્ષકો ઘટનાને કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવી ઓફલાઈન શિક્ષણ બંધ રખાયું હતું. હવે આવતીકાલથી શાળામાં ફરી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની શક્યતા છે. વડોદરામાં સિટી બસ સંચાલકની બેદરકારી, ઘેંટા બકરાની જેમ ભર્યા મુસાફરો. વડોદરામાં સિટી બસ સંચાલકોની બેદરકારી સામે મુસાફરોએ હોબાળો મચાવ્યો. જૂની સિટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાતા લોકોમાં જીવ જોખમમાં મુકાયા હતા. સ્ટેશનથી કેલનપુરના રૂટ પર દોડતી બસમાં મુસાફરોને ઘેંટા બકરાની જેમ ભરવામાં આવ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો. બસમાં કેપેસિટી બહાર મુસાફરો ભરાતા ટ્રાફિક અને આરટીઓના નિયમોમાં પણ લીલે રીરા ઉડતા અનેક સવાલો ઉઠ્યા છે. બસમાં મુસાફરોની ભારે ભીડથી નારાજ એક મહિલા મુસાફરે બસમાં જ હોબાળો મચાવ્યો. ત્યારબાદ રાવપુરા પાસે મુસાફરોએ બસ રોકાવીને સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો. હવે સવાલ એ છે કે મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરતી આ બેદરકારી સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે. સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. ડુમસ રોડ પર વાય જંકશનથી રાહુલ રાજ મોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ અને સુરતના રાજકીય આગેવાનો જોડાયા હતા. પહેલા રાજકીય આગેવાન સાથે બાળકો અને પોલીસ અલગ અલગ કમાન્ડો ટીમ અને BSFની ટીમ પણ જોડાઈ હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, મેયર અને ડેપ્યુટી મેયર પણ તિરંગા યાત્રામાં જોડાયા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, CR પાટીલ જોવા મળી રહ્યા છે, ડેપ્યુટી CM ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ પહેલા હોદ્દા પર હતા તેઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. સાંસદ મુકેશ દલાલ પણ ત્યાં આગળ છે. આરોગ્ય મંત્રી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો સ્વાતંત્ર્ય દિવસ પહેલા ગુજરાત દેશભક્તિના રંગે રંગાયું. તિરંગા યાત્રા અને શૌર્યનું પ્રદર્શન. દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ મળી રહ્યો છે જોવા માટે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નેતાઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌ તિરંગા સાથે જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી અને દેશવાસીઓને પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને અગાસી પર તિરંગો લહેરાવ્યો. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા. તો રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. રાજકોટના રસ્તા જાણે દેશભક્તિના રંગે રંગાયા હતા. આકર્ષક દ્રશ્યો જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર તિરંગો જ દેખાઈ રહ્યો છે. બીજી તરફ નવસારીમાં વરસાદ વચ્ચે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારત માતા કી જય અને જય હિન્દના નારાથી શહેર ગુંજી ઉઠ્યું. વરસાદમાં પણ બાળકો અને યુવાનો મક્કમતાથી યાત્રામાં આગળ વધ્યા. આમ તિરંગાની આન બાન અને શાન સાથે ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. આ વર્ષે દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વ અને વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની થીમ પર અભિયાન યોજાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક છે.